નર્મદાના સાગબારામાં ગ્રામજનો જમીનનું ખેડાણ કરવા માટે અડગ। ગ્રામજનો બળદ અને હળ સાથે જંગલની જમીન ખેડવા માટે પહોંચ્યા। સાંસદની સભા બાદ ગ્રામજનોનું ખેડાણ માટે આંદોલન। હલગામ પાડી દોધનવાડી ગામના ખેડૂતો ખેતી માટે પહોંચ્યા। સાંસદ ધારાસભ્ય સહિતનાઓએ ગ્રામજનોને આપ્યું છે સમર્થન। ગ્રામજનો ખેડાણ માટે પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। લાંબા સમયથી ખેતી કરતા હોવાનો ગ્રામજનોનો દાવો। तो अटकावशे तो सरकार सरकारનું કામ કરશે, અમે અમારું કામ કરીશું, અમે અમારું કામ કરીશું। અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે। જો અમે ખોડાનું બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે। અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા। અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે, અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે। આઝાદીની લડાઈ લડતા લડતા કેટલો ટાઈમ લાગ્યો મહાત્મા ગાંધીજીને, તો આ જંગલની જમીન આ જે વર્ષોથી ખેડે છે એ મેળવતા એમને ટાઈમ તો લાગવાનો છે। અને ગાંધીનગરમાં બેઠા બધા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓને હિત વિચારનારા લોકો પણ છે, પણ કેટલાક આ જમીન ઝૂંટવીને એમાં કંઈ પ્લાન્ટેશન કરવું અને નાણાકીય લાભ લેનારા લોકો પણ છે જે એમને નડે છે, એની સામે અમને વાંધો છે। અધિકારીઓની આપણે વાત કરી કે અધિકારીઓ 400-500 એકર આ લોકો પાસે છોડાઈને ત્યાં વાવેતર કરે છે, તે શું? જો મારો બહુ સ્પષ્ટ હું આરોપ નથી, પણ મારી પાસે ઘણા બધા પુરાવા છે કે પ્લાન્ટેશનો થાય છે। એ પ્લાન્ટેશનો કંઈ 100% થોડા થાય છે। મારી પાસે કેટલાક પુરાવા છે, વર્ષોથી હમણાં પૂરતું ને પહેલેથી જે પ્લાન્ટેશન થાય છે એ પ્લાન્ટેશન ખાલી પેપર પર જ હોય છે અને કરોડો રૂપિયા ખર્ચ થાય છે, એ પણ બધું પેપર પર। એ પૈસા ક્યાં જાય છે એમને બધાને ખબર છે, એ બધાને ખબર છે। તો આ જે 500 એકર જમીન છોડાવી ને એમાં પ્લાન્ટેશન કરવાના કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો એમાં તો એમને અધિકારી અંદર જે કેટલાક લોકો, બધા અધિકારી એવા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓ માટે વિચારનારા લોકો પણ છે। તો આ જે 400-500 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરો તો કેટલા કરોડો રૂપિયા આવી જાય, તો કેટલા બધા એમને માલ મળી જાય। તો આ એંગલથી પણ વિચારનારા લોકો હોય ને